મિત્રો આપણે વિદ્યુતમાનના ક્વોન્ટમીકરણ પર આધારિત પ્રશ્નો સોલ્વ કરીશું। એ પહેલા આપણે અત્યારે જે અહીંયા વેબસાઇટ દેખાઈ રહી છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રશ્ન બેંક નીટ અને જે માટેની જે સ્પેશિયલ આપણને અહીં બહાર પાડવામાં આવેલી છે તેને ડાઉનલોડ કરો તમે। આપણે અહીં દરેક લેક્ચરની અંદર આ પ્રશ્ન બેંકની અંદર આપેલા પ્રશ્નોને રેફરન્સ તરીકે ઉપયોગમાં લઈશું। તો ચાલો મિત્રો હવે આપણે ક્વોન્ટમીકરણ પર આધારિત પ્રશ્ન સોલ્વ કરીએ। પ્રશ્ન નંબર 1, 2 ગ્રામ દ્રવ્યમાન ધરાવતા તાંબાના ગોળામાં 2×1022 તાંબાના પરમાણુઓ આવેલા છે। જો દરેક પરમાણુના ન્યુક્લિયસ પર 29 E જેટલો વિદ્યુત ભાર હોય તથા સમગ્ર રીતે તાંબાના ગોળા પર +2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર આવેલો હોય તો તાંબાના ગોળા પર દૂર થતા ઇલેક્ટ્રોનના અંશ, કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા તેના ફ્રેક્શન આપણે સંખ્યા શોધવાની છે। તો મિત્રો તેના માટે સૌપ્રથમ 2 માઇક્રોકુલમ જેટલો વીજભાર જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે એમાં કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે તે શોધીએ। એટલે કે ક્વોન્ટમીકરણના સૂત્ર અનુસાર Q = Ne, તો N = આપણને Q/E મળશે। Q બરાબર વીજભાર 2 માઇક્રોકુલમ એટલે કે 2×10⁻⁶ અને E ની વેલ્યુ આપણને આપેલી છે 1.6×10⁻19 કુલમ। ચાલો મિત્રો આનું સાદરૂપ આપો। જુઓ સાદરૂપ આપતા તમને વેલ્યુ મળશે 1.25×10⁻13। તો આટલા ઇલેક્ટ્રોન અહીં તમારા દૂર થયા। હવે ગોળા પર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તે આપણે શોધીએ। ગોળા પર કુલ ઇલેક્ટ્રોન કેટલા છે તેની સંખ્યા આપણે N0 શોધીએ તો એ વેલ્યુ આપણને કેટલી પ્રાપ્ત થશે? તો 29 આપણો તાંબાના પરમાણુ ભાર આપેલો છે અને 2×10⁻22 જેટલા પરમાણુઓ લઈએ તો એ સંજોગોમાં આપણને ટોટલ કિંમત પ્રાપ્ત થશે N0 ની 5.8×10⁻23। તેથી દૂર થતા ઇલેક્ટ્રોનનો અંશ આપણને પ્રાપ્ત થાય N/N0 એટલે કે 1.25×1013/5.8×1023। ચાલો મિત્રો આનું સાદરૂપ આપો। સાદરૂપ આપતા આપને જવાબ મળશે 2.16×10⁻11। તો દૂર થતા ઇલેક્ટ્રોનનો અંશ કેટલો છે? 2.16×10⁻11। ચાલો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ। 1 ગ્રામ દર ધરાવતા પદાર્થ પર 5×10⁻21 પરમાણુ આવેલા છે। જો આ પદાર્થના 0.01% પરમાણુઓ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર કેટલા કુલમ થશે? મિત્રો ફરીથી પદાર્થ પર રહેલો કુલ વિદ્યુત ભાર આપણે શોધવો છે। ક્વોન્ટમીકરણના સૂત્રનો ઉપયોગ કરીએ। Q = Ne। અહીં N બરાબર રહેલા પરમાણુઓની સંખ્યા જે આપણને રકમની અંદર આપવામાં આવેલી છે 5×10⁻21, પણ બધા જ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા નથી। એમાંથી 0.01% જેટલા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે। એટલે આ સમીકરણમાં આપણે સુધારો કરીએ અને percentage of Ne લખીશું। અને આપ સૌ જાણો છો કે percentage આપણે 100 ઉપર ગણીએ એટલે percentage of Ne એટલે 0.01 Ne/100। આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ। 0.01 N ની વેલ્યુ એટલે ટોટલ પરમાણુ 5×10⁻21, E બરાબર 1.6×10⁻19/100। મિત્રો આનું સાદરૂપ આપો તો તમને પરમાણુ જે આપેલો છે તે સમગ્ર પદાર્થ પર રહેલો કુલ વિદ્યુત ભાર પ્રાપ્ત થશે 0.08 કુલમ જેટલો। ચાલો મિત્રો હવે ચોથો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ। પ્રશ્ન નંબર 3 તમે જાતે ગણજો। પ્રશ્ન નંબર 4 સોલ્વ કરાવો છે, ખૂબ અગત્યનો છે। આ પ્રકારના પ્રશ્નો JEE ની અંદર પૂછાય છે। 100 ગ્રામ દર ધરાવતા પાણીમાં રહેલો ઋણ વિદ્યુત ભાર શોધો। મિત્રો આ પ્રશ્નની ખાસિયત એ છે કે આ પ્રશ્નમાં આપણને દળ આપેલું છે અને દળ ઉપરથી આપણે વિદ્યુત ભાર શોધવાનો છે। તો તેના માટે આપણે એક અગત્યની બાબત ધ્યાનમાં લખીશું કે 100 ગ્રામ જેટલું પાણી છે। આપ સૌ જાણો છો કે પાણીનું અણુસૂત્ર H2O થાય અને ટોટલ ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા શોધીએ તો હાઇડ્રોજન H2 છે એટલે એમાં 2 ઇલેક્ટ્રોન પ્રોટોન અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે એની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રોટોન એમ કહી ટોટલ 10 ઇલેક્ટ્રોન વત્તા પ્રોટોન તટસ્થ પાણીને અંદર આવેલા હોય અને એની ઉપરથી આપણે વિદ્યુત ભાર શોધવાનો રહેશે। મિત્રો આપણને અહીં પાણીનું દળ આપેલું છે
ટોટલ પાણીનું દળ આપણને આપવામાં આવેલું છે 18 ગ્રામ. ટોટલ 100 ગ્રામ પાણીમાં આપણે અણુઓની સંખ્યા શોધવાની છે અને H2O પ્રમાણે જો આપણે એનો અણુભાર શોધીએ તો 2 + 16 ઇઝ ઇક્વલ ટુ 18 ગ્રામ આપણને તેનો પરમાણુ દળાંક પ્રાપ્ત થશે. જ્યારે કોઈ પણ તત્વનો પરમાણુ દળાંક આપણને ખબર હોય એની ઉપરથી જો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો પાણીના અણુઓમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, સૌપ્રથમ આપણે અણુઓની સંખ્યા શોધીએ તો પાણીમાં રહેલા અણુઓની સંખ્યા n ડેશ ઇઝ ઇક્વલ ટુ, પાણીમાં રહેલા અણુઓની સંખ્યા n ડેશ ઇઝ ઇક્વલ ટુ, આ સમીકરણનો ઉપયોગ કરો Ne into m/a. કોઈ પણ દળની અંદર રહેલા અણુઓની સંખ્યા કેટલી છે તે શોધીએ અને એ અણુ પરથી આપણે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા શોધીએ. તો અણુઓની સંખ્યા n ડેશ ઇઝ ઇક્વલ ટુ Na m/a સૂત્રનો ઉપયોગ કરો, જ્યાં Na એ એવોગાડ્રો અંક છે, m બરાબર આપેલું દળ છે અને a પરમાણુ દળાંક રહેશે. હવે આ સમીકરણ ઉપરથી આપણે પાણીના 100 ગ્રામ જેટલા દળની અંદર આવેલા ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીએ તો 100 ગ્રામ પાણીમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ, દરેક ઇલેક્ટ્રોન પાસે ટોટલ 10 ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન હોય એવા આપણી પાસે n ડેશ જેટલા અણુઓની સંખ્યા છે, એટલે આપણને 10 n ડેશ જેટલા ટોટલ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પ્રાપ્ત થશે. અહીં ઇલેક્ટ્રોનની વાત છે એટલે n ઇઝ ઇક્વલ ટુ 10 ઓફ n ડેશ લખી શકાય. n ડેશ ની વેલ્યુ લખીએ તો 10 into Na/m into a. હવે આની અંદર આપણે વેલ્યુઓ પુટ આઉટ કરીએ. Na એવોગાડ્રો અંક છે 6.02 ગુણ્યા 10 ની 23 ઘાત, m બરાબર આપણને દળ આપવામાં આવેલું છે 100 ગ્રામ અને પરમાણુ દળાંક આપણો 18 છે. આ બધી વેલ્યુ આપણે પુટ કરીએ તો આપણને ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રાપ્ત થશે 3.34 ગુણ્યા 10 ની 25 ઘાત જેટલી આપણને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રાપ્ત થશે. અને આના ઉપરથી આપણે જો વિદ્યુત ભારની ગણતરી કરીએ તો Q ઇઝ ઇક્વલ ટુ Ne, n ની વેલ્યુ પુટ આઉટ કરો 3.34 ગુણ્યા 10 ની 25, E બરાબર 1.6 ગુણ્યા 10 ની -19, તો આપણને ટોટલ વીજભાર પ્રાપ્ત થશે Q ઇઝ ઇક્વલ ટુ 5.34 ગુણ્યા 10 ની 6. 5.34 ગુણ્યા 10 ની 6 કુલમ જેટલો વિદ્યુતભાર આપણને અહીંયા જોવા મળશે. મિત્રો, હવે આપણે વિદ્યુતભારને પ્રેરિત કરવાની વાત કરીશું. વિદ્યુતભાર આપણે સંરક્ષણના નિયમો અનુસાર ઉત્પન્ન કરી શકતા નથી. મિત્રો, આપ જાણો છો કે દરેક પદાર્થ જે અણુ પરમાણુનો બનેલો છે તે પોતે વિદ્યુતભાર ધરાવે છે. સામાન્ય સંજોગોની અંદર દરેક પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, કારણ કે તેમાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલી સંખ્યામાં તેની અંદર પ્રોટોન પણ આવેલા છે. મિત્રો, આપ બહુ સારી રીતે જાણો છો કે પ્રોટોન ન્યુક્લિયસમાં જકડાયેલા છે, તેથી તેને સહેલાઈથી દૂર કરી શકાતા નથી. એની વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે. પણ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, તેથી બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને આપણે સહેલાઈથી દૂર કરીએ છીએ. એટલે પદાર્થને જ્યારે આપણે વિદ્યુત ભારિત કરવાનો છે, પ્રેરિત કરવાનો છે વીજભાર, ત્યારે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવો, ધન કે ઋણ વિદ્યુત ભારિત. ઋણ વિદ્યુત ભારિતનો મતલબ તેની પર વધારાના ઇલેક્ટ્રોન મૂકવા અને ધન વિદ્યુત ભારિતનો મતલબ તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા. તો આ રીતે આપણે વિદ્યુત ભારના પ્રેરણની વાત કરીએ. કોઈ પણ પદાર્થ પર વિદ્યુત ભારનું પ્રેરણ કેવી રીતે કરી શકાય તે આપણે સમજીએ. વિદ્યુત ભારનું પ્રેરણ. મિત્રો, વિદ્યુત ભારના પ્રેરણની મુખ્ય 3 રીતો છે. એમાં સૌથી પહેલા આવશે ઘર્ષણની રીત. ઘર્ષણની રીતની અંદર યોગ્ય એવા બે પદાર્થોને જ્યારે એકબીજા સાથે સંપર્કમાં લેવામાં આવે, ઘસવામાં આવે એકબીજા સાથે, ત્યારે એક પદાર્થ ધન વિદ્યુત ભારિત તો બીજો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય છે. યોગ્ય એવા બે પદાર્થોની આપણે એક પેર યાદ રાખીએ, FgW, PaSER. આ ઋણ વિદ્યુત ભાર થાયની પેર છે, આ ધન વિદ્યુત ભારિત પદાર્થોની પેર છે. F નો મતલબ થાય છે ફર, તેની સામે P નો મતલબ થાય છે પ્લાસ્ટિક. જો પ્લાસ્ટિકના સળિયાને ફરના કાપડ સાથે ઘસવામાં આવે તો ફરનું કાપડ એ ધન વિદ્યુત ભારિત અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થશે. તેવી રીતે
G ફોર ગ્લાસ, કાચનો સળિયો. A છે અહીંયા અંબર. ગ્લાસ અને અંબરના સળિયાનો સાથે અથવા ગ્લાસ અને પ્લાસ્ટિકના સળિયાને પણ ઘસવામાં આવે તો અનુક્રમે પ્લાસ્ટિક ઋણ વિદ્યુત ભારિત જ્યારે ગ્લાસ ધન વિદ્યુત ભારિત થશે. W ફોર વૂલ, ઊન. અહીં S નો મતલબ થાય છે સિલ્ક. E એટલે એબોનાઇટ અને R એટલે રબર. આ પદાર્થો અને આ પદાર્થોને એકબીજા સાથે જ્યારે ઘર્ષણ કરવામાં આવે ત્યારે અનુક્રમે ફર, ગ્લાસ અને ઊન એ ધન વિદ્યુત ભારિત થશે જ્યારે પ્લાસ્ટિક, અંબર, સિલ્ક અને એબોનાઇટ રબર એ બધા ઋણ વિદ્યુત ભારિત થશે. મિત્રો ઘર્ષણની રીતની અંદર ખાસ યાદ રાખવાનું કે એક પદાર્થ જેટલો ધન વિદ્યુત ભારિત થશે તેટલો જ પદાર્થ બીજો ઋણ વિદ્યુત ભારિત થાય. ધન વિદ્યુત ભારિત પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તેટલા જ ઇલેક્ટ્રોન બીજો પદાર્થ મેળવે છે. એટલે ઘર્ષણની રીતમાં પદાર્થના આકાર ઉપર કે કદ ઉપર કોઈ આધાર રહેતો નથી. ગમે તે આકાર અથવા ગમે તે કદ ધરાવતા બે પદાર્થો હોય પણ બંને પદાર્થો પર રહેલા ધન અને ઋણ વિદ્યુત ભારની વેલ્યુ આપણને સમાન જોવા મળશે. આ વાત થઈ ઘર્ષણની રીતની. તેવી રીતે વિદ્યુત ભારનું પ્રેરિત કરવા માટે આપણે બીજી રીત લઈશું, ભૌતિક સંપર્કની રીત, જેને કંડક્શન રીત પણ કહેવામાં આવે છે. ભૌતિક સંપર્કની રીત, કંડક્શન મેથડ. મિત્રો ભૌતિક સંપર્કની રીતમાં બે યોગ્ય સમાન કદ ધરાવતા બે પદાર્થો હોય, બે યાદચ્છિક સમાન આકાર ધરાવતા પદાર્થો છે, આઇડેન્ટિકલ પદાર્થ કહી શકાય. બંને આઇડેન્ટિકલ પદાર્થો પૈકી એક પદાર્થ પર Q જેટલો વિદ્યુત ભાર હોય અને બીજો પદાર્થ વિદ્યુત ભાર રહિત હોય. આને સીધા સંપર્કમાં અથવા કોઈ વાહક તાર વડે જોડીને જ્યારે ભૌતિક સંપર્ક કરવામાં આવી અને છોડી દેવામાં આવે, બંને છૂટા પાડવામાં આવે ત્યારે બંને ઉપર સમાન રીતે વિદ્યુત ભારની વહેંચણી થાય છે અને બંને ઉપર રહેલો વિદ્યુત ભાર અનુક્રમે Q/2 અને Q/2 જેટલો થઈ જશે. જો આવા ત્રણ આઇડેન્ટિકલ ગોળાઓ તમે સંપર્કમાં લાવો તો વિદ્યુત ભારની વહેંચણી Q/3 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 જેટલી થાય. બે ગોળાઓ પર Q/2 Q/2. ધારો કે એક સરખા આપણા ત્રણ આઇડેન્ટિકલ ગોળાઓ પૈકી એક ઉપર કેપિટલ Q વિદ્યુત ભાર છે અને એવા બીજા બે આઇડેન્ટિકલ ગોળાઓ વિદ્યુત ભાર રહિત છે. આનો એકબીજા સાથે ભૌતિક સંપર્ક કરવામાં આવે તો ત્રણે ત્રણ ગોળાઓ પર ભૌતિક સંપર્ક કરાવીને છૂટા પાડતા અનુક્રમે વિદ્યુત ભાર આપણને Q/3 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 જોવા મળશે. એનો અર્થ એ થયો કે આવા ચાર ગોળા હોય તો Q/4 જેટલો દરેક પર વિદ્યુત ભાર અને n ગોળાઓ જ્યારે આપણે સંપર્કમાં લાવીએ ત્યારે દરેક ગોળા ઉપરનો વિદ્યુત ભાર આપણને Q/n જેટલો પ્રાપ્ત થાય છે. આ વાત થઈ ભૌતિક સંપર્કની, જેમાં આપણે અહીં આઇડેન્ટિકલ એક સમાન ગોળા લીધા છે, સમાન દ્રવ્ય ધરાવતા, સમાન ત્રિજ્યા ધરાવતા ગોળા. તો એ સંજોગોમાં આપણને વિદ્યુત ભારની વહેંચણી એક સરખી જોવા મળે, જેને ભૌતિક સંપર્ક દ્વારા, બે પદાર્થોના સંપર્ક દ્વારા વિદ્યુત ભારનું પ્રેરણ થયું તેમ કહી શકાય. મિત્રો અહીં એક પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે આઇડેન્ટિકલ ગોળા હોય તો વિદ્યુત ભારની વહેંચણી આપણે ગોળાઓની સંખ્યા પ્રમાણે Q/n સૂત્ર અનુસાર કરી શકીએ. પણ ધારો કે બે ગોળાઓ આઇડેન્ટિકલ નથી. ઉદાહરણ તરીકે મારી પાસે બે ગોળાઓ અનુક્રમે R1 અને R2 ત્રિજ્યાવાળા છે. એક નાનો ગોળો છે અને બીજો મોટો ગોળો છે. તે પૈકી કોઈ એક ગોળા પર Q જેટલો વિદ્યુત ભાર આવેલો છે. હવે જ્યારે હું આ બંને ગોળાઓનો ભૌતિક સંપર્ક કરાવીને એને છૂટા પાડું તો હવે બંને ઉપર વિદ્યુત ભાર કેટલો હશે? તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બે ગોળાઓ અનઆઇડેન્ટિકલ ગોળાઓ છે, તેથી બંને ઉપર એક સમાન વિદ્યુત ભાર વહેંચાવાનો નથી. ધારો કે એક ગોળા ઉપર વિદ્યુત ભાર Q1 જેટલો હોય અને બીજા ગોળા પર વિદ્યુત ભાર Q2 જેટલો હોય તો Q1 અને Q2 વિદ્યુત ભારના મૂલ્યો અનુક્રમે આપણને પ્રાપ્ત થશે. Q1 = QR1 upon R1 plus R2. ખાસ અગત્યનું સૂત્ર છે મિત્રો, જે આ સૂત્રની તારવણી આપણે 20 સ્થિતિમાનના મુદ્દા સાથે પણ સાંકળીને સમજીશું. તથા બીજા ગોળા પર રહેલો વિદ્યુત ભાર Q2 = આપણને QR2 upon R1 plus R2 જેટલો પ્રાપ્ત થશે. એટલે મિત્રો ખાસ યાદ રાખો, ભૌતિક સંપર્કની રીતમાં જો આપણી પાસે એક સમાન ગોળા હોય તો દરેક ગોળા ઉપર જમા થતો વિદ્યુત ભાર Q/n જેટલો મળે, જ્યાં n બરાબર ગોળાઓની સંખ્યા. બે ગોળા હોય તો દરેક પર Q/2, ત્રણ ગોળા હશે દરેક પર Q/3, n ગોળા હોય તો Q/n.
પણ જો બે ગોળાઓ અનઆઇડેન્ટિકલ હોય તો એ સંજોગોમાં દરેક ગોળા પરનો વિદ્યુતભાર તમે Q1 બરાબર QR1 upon R1 plus R2 અને Q2 બરાબર QR2 upon R1 plus R2 સમીકરણ અનુસાર શોધી શકો છો. મિત્રો, વિદ્યુતભારના પ્રેરણની ત્રીજી રીત, ભૌતિક સંપર્ક વગર પણ આપણે વિદ્યુતભારનું પ્રેરણ કરી શકીએ છીએ, જેને ઇન્ડક્શન મેથડ તરીકે ઓળખવામાં આવે છે, જેને પ્રેરિત રીત પણ કહી શકાય. ઇન્ડક્શન મેથડ. આ મેથડમાં બંને પદાર્થોનો ભૌતિક સંપર્ક થતો નથી. કોઈ એક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તેવા ગોળાની નજીક કોઈ વિદ્યુત ભારિત પદાર્થ, ધારો કે મેં પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત કરીને નજીક લઈ ગયો, તો આ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તેમાં ધન અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા સમાન છે. જ્યારે આ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયાની નજીક આવે ત્યારે તેના નજીકના છેડા પર વિરુદ્ધ પ્રકારનો એટલે કે ધન વિદ્યુત ભાર અને અહીં રહેલા ઇલેક્ટ્રોન અપાકર્ષણ અનુભવી અને દૂર તરફના છેડા તરફ પ્રેરિત થશે. જો આપણે અહીંથી આ ગોળાને અર્થિંગ આપીએ, ગ્રાઉન્ડ કરી લઈએ, તો અહીં રહેલા ઇલેક્ટ્રોન અપાકર્ષણ અનુભવીને આપણી જમીન વિદ્યુતની સુવાહક છે એટલે બધા જ ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ થઈ જશે. અને હવે જ્યારે આ અર્થિંગ દૂર કરી અને આ સળિયાને દૂર કરવામાં આવે તો આ ગોળાએ ઇલેક્ટ્રોન ગુમાવેલા હોવાથી હવે આ ગોળા ઉપર તમને ધન વિદ્યુત ભાર પથરાયેલો જોવા મળશે, જે રીતને આપણે પ્રેરિતની રીત તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ખાસ યાદ રાખજો કે કોઈ પણ પદાર્થ પર પ્રેરિત કરી શકાતો મહત્તમ વિદ્યુત ભાર જો આપણે શોધવો હોય કે મહત્તમ વિદ્યુત ભારની મૂલ્ય કેટલું છે, તો કોઈ પણ પદાર્થ પર પ્રેરિત થયેલો મહત્તમ વિદ્યુત ભાર Q ડેશ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ Q 1 માઇનસ 1 અપોન K સમીકરણનો ઉપયોગ કરી શકીએ, જ્યાં K આપેલા પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ચાલો મિત્રો, હવે આપણે વિદ્યુતભારના પ્રેરણ પર આધારિત પ્રશ્ન ગણીશું. પ્રશ્ન બેંકની અંદર આપેલો પ્રશ્ન નંબર 7 આપ ધ્યાનથી જુઓ. પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે કે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 20 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આવેલો છે. જો તેમને વાહક તાર વડે જોડવામાં આવે તો 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર કેટલો હશે? વિદ્યુતભારના પ્રેરણનો ઉપયોગ કરી અને આ પ્રશ્ન આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ફરી જુઓ, તમને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા ઉપર ટોટલ 40 અને 3 સેન્ટીમીટરના ગોળા પર 20 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આપેલો છે. એટલે બંને ગોળા પર થઈને કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો બંને ગોળાઓ પરનો કુલ વિદ્યુતભાર કેટલો પ્રાપ્ત થશે? તો એક ગોળા પર આપણી પાસે વિદ્યુતભાર છે 40 અને બીજા પર 20, એટલે 40 માઇક્રોકુલમ વત્તા 20 માઇક્રોકુલમ બરાબર ટોટલ આપણી પાસે Q ઇઝ ઇક્વલ ટુ 60 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર થશે. હવે દરેક ગોળા પર બંનેનો ભૌતિક સંપર્ક કરવામાં આવે ત્યારે મિત્રો આપ જાણો છો કે આ બંને ગોળાઓ અનઆઇડેન્ટિકલ છે, એટલે અનઆઇડેન્ટિકલ ગોળા હોવાના કારણે એનો ભૌતિક સંપર્ક કરાવીને છૂટો પાડીએ એટલે દરેક ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો પ્રથમ ગોળા પરનો વિદ્યુતભાર QR1 upon R1 plus R2 તથા બીજા ગોળા પરનો વિદ્યુતભાર QR2 upon R1 plus R2 અનુસાર આપણે શોધી શકીએ. ચાલો મિત્રો, કિંમત મૂકો. ટોટલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 60 છે. તમને ગોળાની ત્રિજ્યા અનુક્રમે 2 અને 3 સેન્ટીમીટર આપેલી છે, તો એ પ્રમાણે ગણવા જઈએ તો ટોટલ વિદ્યુતભાર 60 ગુણ્યા 2 upon 2 વત્તા 3, 60 ગુણ્યા 3 upon 2 વત્તા 3. આ પ્રમાણે આપણે સાદરૂપ આપીએ તો પ્રથમ ગોળા ઉપર આપણને 24 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર અને બીજા ગોળા ઉપર આપણને વિદ્યુતભાર પ્રાપ્ત થશે 36 માઇક્રોકુલમ. હવે પ્રશ્ન વાંચો. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર જતો હશે તે આપણે શોધવાનો છે. તો 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા ઉપર જતો વિદ્યુતભાર કેટલો થાય? તો શરૂઆતની અંદર આપણી પાસે વિદ્યુતભાર હતો 40 માઇક્રોકુલમ. 2 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પર 40 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર હતો અને હવે તેની પરનો વિદ્યુતભાર 24 માઇક્રોકુલમ જેટલો થઈ જાય છે. એટલે 2 સેન્ટીમીટરના ગોળા ઉપર જે 40 માઇક્રોકુલમ હતો તેમાંથી ઘટીને 24 થયો, તો 40 ઓછા 24 એટલે કે
16 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર એ 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પર જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કુલમના નિયમની ચર્ચા શરૂ કરીશું. કુલમનો નિયમ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય શોધવા માટે ઉપયોગી છે. અવકાશમાં બે વિદ્યુત ભારો Q1 અને Q2 કે જેમની વચ્ચેનું અંતર r જેટલું હોય તો આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય બંને વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો F is proportional to આપણે Q1 Q2 upon r² વડે દર્શાવી શકીએ. ઇક્વાલિટીની સાઇન મૂકતા અચળાંક તરીકે K લઈશું. K Q1 Q2 upon r², જેને કુલમના નિયમ તરીકે આપણે ઓળખીશું. અહીં Q સપ્રમાણતાનો અચળાંક છે, જેને કુલમના અચળાંક તરીકે ઓળખીશું. મિત્રો, આ સૂત્ર તમને ગુરુત્વાકર્ષણના નિયમ F is equal to G m1 m2 upon r² ની યાદ અપાવશે. તો આ બંને સૂત્રોનું કમ્પેરિઝન કરીએ તો દળ વડે ઉત્પન્ન થતા ગુરુત્વાકર્ષણ બળ Fg નું મૂલ્ય આ સૂત્ર દ્વારા શોધી શકાય, જ્યારે વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત બળ Fe નું મૂલ્ય આ સમીકરણોથી શોધી શકાય. મોટો ફરક એ છે કે અહીંયા G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, જેનું મૂલ્ય હંમેશા 6.67 × 10 - 11 ન્યૂટન × મીટર² પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર જેટલું અચળ રહેશે, જ્યારે અહીંયા આવતો K તે અચળ નથી, સાર્વત્રિક અચળાંક નથી. કે K નું મૂલ્ય બે બાબતો પર આધાર રાખે છે. નંબર 1, વીજભારો જે માધ્યમમાં હોય તે માધ્યમ પર માધ્યમ બદલવાથી K નું મૂલ્ય બદલાશે. અને બીજું, એકમ પદ્ધતિ પર. ઉદાહરણ તરીકે SI પદ્ધતિમાં K નું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન × મીટર² પ્રતિ કુલમ સ્ક્વેર જેટલું છે, જ્યારે CGS પદ્ધતિમાં K નું મૂલ્ય 1 જેટલું લેવામાં આવે છે. એટલે કુલમનો અચળાંક K એ સાર્વત્રિક અચળાંક નથી, એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, સાથે સાથે K ના મૂલ્ય માધ્યમ પર આધાર રાખતું હોવાના કારણે આપણે પ્રથમ બાબત લીધી કે માધ્યમ બદલવાથી K નું મૂલ્ય બદલાય. એટલે આ સમીકરણમાં આવતું K માધ્યમ પર આધાર રાખે છે. સમજાવવા માટે આપણે K ને ઘણીવાર 1/4πε0 વડે પણ દર્શાવીએ છીએ, જ્યાં ε0 ને શૂન્યાવકાશની પરમિટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે કોઈ અન્ય માધ્યમની અંદર ચર્ચા કરવાની હોય તો એ વખતે અહીંયા ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી જગ્યાએ માધ્યમની પરમિટિવિટીનો ઉપયોગ કરી શકીએ. એટલે માધ્યમમાં લાગતું વિદ્યુત બળ જો આપણે F મીડિયમ લખવું હોય તો સૂત્ર 1/4πε Q1 Q2 upon r² નો ઉપયોગ કરીશું જ્યારે કોઈ માધ્યમની અંદર લાગતા વિદ્યુત બળની વાત કરવી હોય ત્યારે. અને શૂન્યાવકાશમાં અથવા હવામાં લાગતા બળની વાત કરવી હોય તો Fa is equal to 1/4πε0 Q1 Q2 upon r² સૂત્ર વાપરીશું. પ્રશ્ન એ આવશે કે શૂન્યાવકાશ કે માધ્યમ બંનેમાંથી કઈ પરિસ્થિતિમાં બે વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ વધારે હોય. તો એના માટે આપણે આનો ગુણોત્તર લઈએ તો F of A upon F of M is equal to, આ ગુણોત્તર લેતા આપણને વેલ્યુ મળશે ε/ε0, જેને આપણે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી εr અથવા તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K તરીકે ઓળખીશું. મિત્રો, અહીંયા કેપિટલ K છે, અહીંયા આવતો K એ કુલમનો અચળાંક છે, જ્યારે આ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તેથી હવે આપણને Fa/Fm ની વેલ્યુ K જેટલી પ્રાપ્ત થશે. K નું મૂલ્ય અવાહક પદાર્થો માટે greater than or equal to 1 છે,
તેના કારણે થઈ આપણને FA = K × FM જેટલું મળે. Kની વેલ્યુ હવાના માધ્યમ માટે 1 જેટલી મળે. એટલે હવાના માધ્યમ માટે જે બળ લાગે છે તે માધ્યમમાં લાગતું બળ અને શૂન્યાવકાશમાં લાગતું બળ સરખું મળશે. એ સિવાયના દરેકે દરેક પરિસ્થિતિમાં માધ્યમમાં લાગતા બળ કરતાં શૂન્યાવકાશમાં લાગતું બળ આપણને K જેનું વધારે મળે. ઉદાહરણ તરીકે હવામાં રાખેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ કરતાં કેરોસીનમાં રાખેલા બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ બમણું મળે, કારણ કે કેરોસીનનો ડાયરેક્ટરી અચળાંક K = 2 જેટલો છે, જે તમે થિયરીની અંદર સમજી ચૂક્યા છો.